જેટલી સાસુમાઈ બેઠી છે ને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે દીકરી જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી જેમ શિખામણ દેવી એમ દઈ દેજો. પછી સાસરે ગયા પછી એને વાંયથી ફોન ન કરતા, કારણ કે તમારો એક ફોન છે ને ઓલા જમાઈને હક નથી લેવા દેતી મારા બાપ. ઘોડે ચડાવે, કારણ કે આ દુનિયાની અંદર 90% સંસાર આ ફોનથી હરગે છે. સાંભળો છો ને? દીકરો કામે થયો ને માં બોલે કાંઈ તો તારી વો આવી છે, તારી વો કઈ કામ ન કરે, તારી વો આમ છે. દીકરો હું કે ખબર મમ્મી જવા દયો ને બનો આવે. હા નિહાળતો ને કે તારા કાય ભગવાન આવી ને હાલા તું એની બાજુ બોલ છું હાલા ભાઈલા. અને સાહેબ ઉપર બેડરૂમ માં જઈને તો ઉતરાવા નોતરા ભોળી ભવાની માં મોઢું ચડાવી બેઠા જ હોય. તમારી માં આવી છે, તમારી માં કઈ કામ ન કરે, તમારી માં આમ છે, માતા આપણે જવાબ આપજો. આ તો હું હતી ને એટલે 10 વર્ષ પૈકી બીજી હોત તો બેઠો જોરથી બોલો. આ તો હું હતી ને એટલે 10 વર્ષ પૈકી બીજી હોત તો બેઠો માં નહીં. સાંભળો છો ને વડીલો? આપણે કાઈ નહીં તમે કાલ જતી હોય તો કોઈની નહીં જાય. આપણે કેવા ભાઈચારે આપણી જાય. કાલ જાતી હોય તો બોલો સિંહો બોલો. આપણે કેવા તમે જાઓ માતાઓ કોઈ જાઓ, તમે મોડિયા નાખી કે તમે અમને કાઢી મૂકો પણ જાવ નહીં. હા એમને ખબર છે. ત્યારે મારો પુનિત મહારાજ શું ઓતે સુકે સુઆ આપને એ ઓમીમય એ આંખને એ ઓમીમય એ આંખને ભૂલીને બીજવ. માતાઓ તમે હાડીઓ પહેરો તો તમારી અંદર ખોડલમાના દર્શન થાય મારા બાપ. માં અંબાજીમાના દર્શન થાય. અને જેને જેને હાડલા ઉઠ્યા છે ને એને ખબર હોય કોઈના બાપની ટેવ નથી વાળ વાકો કરે તો સાહેબ હાડલામાં એટલી તાકાત નથી. બાકી અત્યારે છોકરીઓ પહેરી હોય ને એમાં તાકાત ન હોય. અરે તમારે કુકની અંદર બાળક હોય ને જ્યારે ઉદરમાં બાળક પાટું મળે ત્યારે મા બાપને હરખ નો હમાતો હોય મારા બાપ.